કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું જગદીશ કે બારિયા, શ્રી પીએમપી સાર્વજનિક હાઈસ્કૂલ રામેસરા. આપણે અગાઉ શેરમૂડીનો એક શોર્ટ દાખલો અને એક મોટો દાખલો ગણીને સમજાવેલો. આજે ફરીવાર માર્ચ 2026 બોર્ડની પરીક્ષામાં શેરમૂડીનો જે દાખલો પૂછાયો એની આપણે વિગતે ચર્ચા કરી અને તમને જણાવતા આનંદ થાય છે કે આ દાખલો પણ પાઠ્યપુસ્તકમાંથી જ છે, જે સ્વાધ્યાયનો 15મો દાખલો છે. અહીંયા વલસાડની રુસ્તમ લિમિટેડ કંપની જે સ્વાધ્યાયમાં આપેલો છે, જ્યારે બોર્ડના પ્રશ્નપત્રમાં આ દાખલો નામ બદલીને માત્ર તમે જોઈ શકો છો, એડી લિમિટેડ કંપનીએ ₹10 એવા 2,40,000 ઇક્વિટી છે. આ જ વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો, વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10 એવા 2,40,000 છે. તો આ દાખલાની આપણે વિગતે ચર્ચા કરીએ. મેં અહીંયા પહેલેથી જ એની આમનોંધ માટે આમનોંધ દોરીને તૈયાર રાખી છે. આપણે પહેલાં રકમને સમજીએ, ત્યારબાદ એને દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો રકમ સમજતા પહેલાં રકમ સમજીએ. એડી લિમિટેડ કંપનીએ ₹10 એવા 2,40,000 ઇક્વિટી શેર 2,40,000 ઇક્વિટી શેર 10નો છે. શેર દીઠ 70ના પ્રીમિયમે, ખાસ ધ્યાન રાખજો મિત્રો, 10નો શેર 70ના પ્રીમિયમ એટલે બંનેનો સરવાળો કુલ મંગાવવાની રકમ થાય. 70ના પ્રીમિયમે બહાર પાડ્યા. શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. આ બંનેનો સરવાળો એટલે કે ₹80ના હપ્તા પાડ્યા છે. અરજી સાથે ₹38, 35ના પ્રીમિયમ સહિત. 38માંથી 35 બાદ કરો એટલે ₹3 અરજીની મૂળ કિંમત. એવી રીતે મંજૂરી વખતે 28, 25 બાદ કરો અંદરથી ₹3 મંજૂરીની મૂળ કિંમત. આખરી હપ્તા વખતે ₹14, ₹10 પ્રીમિયમ સહિત એટલે 10 બાદ કરો 14માંથી તો ₹4 એટલે આ 3 ને 3 6 ને 4 10 એ મૂળ કિંમત છે, જ્યારે ₹70 એટલે કે 35, 25 અને 10 એ તમારું પ્રીમિયમ છે. આગળ સમજીએ મિત્રો. લોરેન્સે ધારણ કરેલ 2000 શેર પર શેર મંજૂરી, ધ્યાન રાખજો, 2000 ધારણ કરનાર લોરેન્સ નામના શેરહોલ્ડરે મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. આ લોરેન્સ નામનો શેરહોલ્ડર છે, 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાના પૈસા ભરતો નથી. ધ્યાન રાખજો મિત્રો. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ, તમે જાણો છો કે કોઈ શેરહોલ્ડર શેર પર પૈસા ન ભરે તો શિક્ષાત્મક પગલાં સ્વરૂપે કંપની એના શેર જપ્ત કરી શકે છે. તો કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ લોરેન્સના શેર જપ્ત કર્યા. આ શેર 40% પ્રીમિયમે, ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા 40% આપ્યું છે. ઉપર જે આપ્યું હતું ₹70 પ્રીમિયમ હતું. ટકા અને રૂપિયામાં ખાસ કાળજી રાખવાની. ઘણીવાર આપણે ઉતાવળમાં ટકા અને રૂપિયા સમજીને ₹40 લેખે ગણતરી કરી નાખીએ, તો એવી નાની ભૂલ ન થાય એની કાળજી રાખવાની. તો 40% પ્રીમિયમે પૂરેપૂરા ભરપાઈ તરીકે ફ્રાન્સિસને વેચ્યા. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે આમનોંધ પસાર કરો. બાબત જે વગર, તમને આગળ પણ કીધું હતું કે મોટા ભાગે બાબત જે દાખલામાં પૂછતા નથી. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ, દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. પહેલી આમનોંધ, અહીંયા તારીખ આપી નથી એટલે નંબર પર જ જઈશું આપણે. પહેલી આમનોંધ, બેંક ખાતે ઉધાર. કેલ્ક્યુલેટર હાથ પર રાખવાનું, કારણ કે મોટી ગણતરી છે. તો અહીંયા 2,40,000 શેર, 2,40,000 શેર બહાર પાડ્યા અને એટલા જ શેરની અરજી આવી હશે એવું સમજી લેવાનું, કારણ કે અહીંયા આપણને કીધું નથી કે 2,50,000 શેર પર અરજી મળી. તો ₹38 લેખે આપણને પૈસા મળશે. તો 240 ગુણ્યા 38 અરજીના એટલે 91,20,000. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 91,20,000. આ પહેલી આમનોંધ તમારી મિત્રો પૂરી થઈ. બીજી આમનોંધ, હવે શું તો કે શેર અરજીના નાના શેર મૂડી ખાતે લઈ જવાની આમનોંધ. તો પહેલી આમનોંધમાં જે જમા છે બીજી આમનોંધમાં ઉધાર કરી દેવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા તો કે જેટલા જમા છે એટલા જ, 91,20,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, મૂડી ખાતે મૂળ કિંમત લઈ જવાય મિત્રો. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અહીંયા ટોટલ ₹38 છે, એમાં ₹35 પ્રીમિયમ છે, તો ₹3 મૂળ કિંમત છે. તો 2,40,000 ગુણ્યા 3
ને 24/72 7,20,000 રૂપિયા મૂડી ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા? તો કે પ્રીમિયમની રકમ કેટલી છે? 2,40,000 ગુણ્યા અરજી વખતે પ્રીમિયમ કેટલું? અહીંયા કીધું છે 35 રૂપિયા, તો ગુણ્યા 35 એટલે 2,40,000 ગુણ્યા 35 એટલે 84 લાખ. બરાબર. આ તમારી બીજી આમનોંધ થઈ ગઈ મિત્રો. ત્રીજી આમનોંધ શું? તો કે હવે મંજૂરીના નાણાં મંગાવવાના. ત્રીજી આમનોંધ કોના જેવી? બીજા જેવી. અરજીની જગ્યાએ શું થઈ જાય? માત્ર મંજૂરી, બાકી આમનોંધ આખી સેમ આવશે. એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ધ્યાન રાખજો મિત્રો, આમનોંધો ગોખવાની નહીં. 2,40,000 ગુણ્યા અહીંયા મંજૂરીનો હપ્તો કેટલાનો કુલ? તો કે મંજૂરીનો હપ્તો 28 રૂપિયાનો, એટલે આપણે 28 લેખે મંગાવવાના. તો 2,40,000 ગુણ્યા 28 એટલે 67,20,000 રૂપિયા મંગાવવાના થાય. લેણા થયા કહેવાય શેર હોલ્ડરો પાસે. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. મૂડી ખાતે મૂળ કિંમત આમાં પણ મેં તમને સમજાવ્યું કે 28 રૂપિયામાં 25 રૂપિયા પ્રીમિયમ, 3 રૂપિયા મૂળ કિંમત. તો 2,40,000 ગુણ્યા 3 24/72 7,20,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા? તો કે 2,40,000 શેર પર પ્રીમિયમની રકમ 25 રૂપિયા છે, આપણે જોયું તે પ્રમાણે. તો પાછા આનો પણ ગુણાકાર કરી લેવાનો. 2,40,000 ગુણ્યા 25 60 લાખ. આ થઈ ગઈ તમારી બીજી આમનોંધ. ત્રીજી સોરી, ખાસ ધ્યાન રાખજો, અહીંયા મંજૂરી વખતે એક શેર હોલ્ડર પૈસા ભરતા નથી. તો કેટલા શેર પર? તો કે 2,000 શેર પર મંજૂરીના અને આખરી હપ્તાના નથી ભરતા. તો આ 2,000 શેર સિવાય આપણને પૈસા મળશે. તો ચોથી આમનોંધ કોના જેવી? પહેલા જેવી. તો શું કરીશું? 2,40,000 માંથી 2,000 શેર બાદ કરી નાખો એટલે 2,38,000 શેર. કેટલા લેખે મંગાયા હતા? તો કે 28 લેખે. તો 28 લેખે જ મળશે. તો 2,38,000 ગુણ્યા 28 એટલે 66,64,000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. જો મિત્રો, પહેલી આ ચોથી આમનોંધ કોના જેવી? પહેલા જેવી. અરજીની જગ્યાએ શું થઈ જાય? મંજૂરી, બાકી આમનોંધ સેમની સેમ. 66,64,000. આ થઈ ગઈ તમારી ચોથી આમનોંધ. હવે પાંચમી આમનોંધ કેવી? તો કે આખરી હપ્તાની. તો આખરી હપ્તાની રકમ કેટલી છે આપણી? તો કે 14 રૂપિયા. બરાબર. તો મંગાવવાના. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. કેટલા? તો કે 2,40,000 ગુણ્યા કુલ રકમ કેટલી? તો કે 14 રૂપિયા. એટલે ગુણાકાર કરી જ લેવાનો. 2,40,000 ગુણ્યા 14 33,60,000. મોટી રકમો હોય એટલે ખાસ ગુણાકાર કેલ્સીથી કરવાના. તે ઇક્વિટી શેર મૂડી ખાતે મૂળ કિંમત, એમાં પણ પ્રીમિયમ સહિતનો હપ્તો છે એટલે 4 રૂપિયા હપ્તો મૂળ કિંમત ગણીશું આપણે. 2,40,000 ગુણ્યા 4 24 96 9,60,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. કેટલા? તો કે 2,40,000 ગુણ્યા 10 એટલે 24 લાખ. બરાબર મિત્રો, આ થઈ ગઈ આપણી પાંચમી આમનોંધ, એટલે કે આખરી હપ્તો મંગાવીએ તેની. હવે મળે ત્યારે કોના જેવી? છઠ્ઠી આમનોંધ કોના જેવી? ચોથા જેવી. મંજૂરીની જગ્યાએ શું થઈ જાય? આખરી હપ્તો. બેંક ખાતે ઉધાર. અહીંયા પણ 2,000 શેર પર પૈસા નહીં મળે એટલે 2,38,000. 2,38,000 ગુણ્યા 14 કરી દેવાના. 2,38 ગુણ્યા 14, ભૂલ ન થાય એની કાળજી રાખો. 33,32,000.
તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ₹33,32,000। ચલો, આ થઈ ગઈ તમારી છઠ્ઠી આમનોંધ। મેં તમને અગાઉ પણ કીધેલું, જેટલા હપ્તા હોય એની ડબલ આમનોંધ થાય, એટલે 3 દુ 6 આમનોંધ થઈ જાય। હવે આ શેર જપ્ત કરીએ છીએ એટલે જપ્તીની પાછી 3 આમનોંધ પડે, તો 7મી આમનોંધ જપ્ત કરીએ એટલે તમને ખબર છે। હા, અહીં એક અગત્યનો મુદ્દો છે મિત્રો, કે જ્યારે પ્રીમિયમની રકમ શેર હોલ્ડર ન ભરતા હોય તો એ ઉધારવાની થાય, એટલે કે એને ધ્યાનમાં લેવાની। પ્રીમિયમની રકમ મળી જતી હોય તો ભૂલી જવાની। જેમ કે અહીંયા ₹38 અરજી વખતે પ્રીમિયમ સાથેના છે, એમાં ₹35 પ્રીમિયમ મળી જાય છે તો એને ધ્યાનમાં નહીં લેવાનું, પણ અહીંયા ₹25 અને ₹10 પ્રીમિયમ મળતું નથી, કારણ કે મંજૂરીનો અને આખરી હપ્તો નથી ભરતા, તો એ પ્રીમિયમ આપણે ધ્યાનમાં લેવાનું, એટલે કે ઉધારવાનું। તો આપણે શું કરીશું, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર, તો કે 2000 શેર જપ્ત કરવાના છે। 2000 ગુણ્યા 10 મૂળ કિંમત છે એટલે 20,000। જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, મેં તમને કીધું એ પ્રમાણે પ્રીમિયમ ન મળતું હોય ધ્યાનમાં લેવા, મળતું તો કે મંજૂરીના 25 ના 10 એટલે ટોટલ 35, એટલે 35 દુ 70,000। શેર જપ્તી ખાતે, મિત્રો જપ્તી ખાતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભરાયેલ રકમ 2000 ગુણ્યા 2000 શેર તો ખરા જ, કયો હપ્તો એકલો ભર્યો છે, તો કે અરજીના એકલા ભર્યા છે, અને ભરાયેલ રકમ મૂળ કિંમત લેવાની ₹3। જે પ્રીમિયમ ભરાઈ જાય છે એને ભૂલી જવાનું, 35 ને ધ્યાનમાં નહીં લેવાના, માત્ર 2000 ગુણ્યા 3 એટલે 6000। તે શેર મંજૂરી ખાતે જમા, મંજૂરી ખાતે અહીંયા કુલ રકમ ધ્યાનમાં લેવાની, તો મંજૂરીનો કુલ હપ્તો કેટલો 28, એટલે 2000 ગુણ્યા 28, 28 દુ 56। તે શેર આખરી હપ્તા ખાતે કેટલા, તો કે 2000 ગુણ્યા આખરી હપ્તો ટોટલ કેટલો 14, 14 દુ 28। આ 90,000 થવા જોઈએ, 56 + 6 + 28 90,000 થઈ ગયા મિત્રો, જોઈ લો, બરાબર। આ તમારી જપ્તીની આમનોંધ। હવે આ જપ્ત થયેલા શેર કેવી રીતે બહાર પાડીએ છીએ, તો કે 40%ના પ્રીમિયમે 10ના 40% કરો, તો કે 10ના 40% ₹4 થાય, એટલે 14ના ભાવે બહાર પાડ્યા। ખાસ ધ્યાન રાખજો મિત્રો, બેંક ખાતે ઉધાર કેટલા, તો કે 2000 ગુણ્યા 14, 14 દુ 28,000। જો અહીં શેર જપ્તી ઉધાર નહીં કરીએ, કેમ, શેર જપ્તી ઉધાર ક્યારે આવે, તો કે 10 કરતાં ઓછી કિંમતે બહાર પાડીએ ત્યારે। અહીંયા તો 10 કરતાં વધારે કિંમત છે, ₹14 છે, એટલે આપણે શેર જપ્તી ઉધાર નહીં કરીએ। તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે જેટલી રકમ આપણે ઉધાર કરી હોય શેર મૂડી ખાતે એટલી રકમ જમા કરવાની, તો કે 2000 ગુણ્યા 10, અને ક્યારે, અને ફરી બહાર પાડેલ શેરની સંખ્યા સરખી હોય ત્યારે 20,000। તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા, તો કે 2000 4, 4 દુ 8, 28,000 જમા, અને તમને જણાવ્યું તે પ્રમાણે બદલાતી નથી। શું, શેર જપ્તી ખાતે તે મૂડી અનામત ખાતે જમા, જ્યારે જપ્ત કરેલ શેર અને ફરી બહાર બાકી હોય ત્યારે આપણે તફાવત જપ્તી જમા અને જપ્તી ઉધાર। શેર જપ્તી ઉધારમાં છે જ એ જ રકમ આવશે,
તો અહીંયા 6000 માઇનસ 0 એટલે 6000ના 6000. આ તમારો દાખલો પૂરો થયો. અહીંયા તમે જો આ પ્રમાણે ગણો તો 8માંથી 8 માર્ક્સ તમારા રોકડા મળે. મિત્રો, આશા રાખું કે તમને મેં જે દાખલો સમજાવ્યો એમાં ખબર પડી હશે. જો તમને મારો આ દાખલો ગમ્યો હોય અને સમજ પડી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.